સ્વામિનારાયણ ભગવાન કી શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી શ્રી નારાયણ મુનિ દેવ કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી કષ્ટભંજન દેવ કી શ્રી 500 પરમાંશ કી જય. ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વે વાલા ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ. ગઈકાલે બહુ ધામધૂમથી આપણે બાલકૃષ્ણલાલનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. સુખદેવજી મહારાજે એવું લખ્યું, સ્વર્ગના દેવતાઓ પણ ગોકુળમાં આવીને રાસ રમતા હતા. આખું ગોકુલ. नंद बाबा की उम्र 90 साल की थी. 90 वर्षना बाबा હતા. અને सुखदेव के एक राजा बच्चे की तरह नंद बाबा नाच रहे थे. पूरा गोकुल नाचता था. उपनंद इससे भी बड़े थे. वो भी बहुत मस्ती से नाचते थे. और ऐसे ही नहीं, अच्छे सब श्रृंगार करके और मक्खन और दही लगाकर नाचते थे. माखण नो पार હતો નહીં. માટલા ભરી ભરી અને બધા માખણ લાવેલા એકબીજાને લગાડે, ગોળા કરી કરીને ઘા કરે, માથેથી ઠેઠ હેઠે સુધી લગાડી દે. અને હે રાજા, બધાયના કપડા માખણ માખણ, દહીં દહીં બગાડે. પરસ્પરમ વિલિપ્ય. વિલિપ્ય એટલે પરસ્પર એકબીજાને માખણ લગાડતા હતા. કોઈ દૂધનું માટલું લાવી નંદ બાબાની ઉપર અભિષેક કરે, આખું માટલું. जब आनंद उमटता है तब हर इंसान अपने शरीर का भान भूल जाता है. પણ કાલે એવું થયું. આપણે અહીંયા ગળદી એટલી એટલે તમારે કોઈને રાસ લેવાનો નહીં. નો બેનો લઈએ ક્યાં? આ ખુરશી નડે ખરી હો. ખુરશી ન હોય તો બધા રાસ લે. આમ જોવો ને, પણ આમ સમાજને જો વધારે વધારે નડતી હોય ને તો ખુરશી નડે. શું કેવું કલ્યાણભાઈ? અને એની માટે તો માણા બાપા એવો ગાંડો થાય. એ નેતાઓને ખબર હોય, આપણને ઓછી ખબર. આપણને મળી જાય પછી ખબર પડે કે મારે હારી છૂટવી અઘરી. એક નેતા તમે ઊભા થાય ને, તમે ખુરશી લઈને જ ઊભા થાય. જ્યાં બેહવા ને એટલે ખુરશી મૂકીને બેહે. એટલે કોઈ કીધું, પણ સાહેબ તમે આમ હારે ને હારે પકડીને ક્યાં? તો કે કોક લઈ જાય તો. અને હું ઊભો થાને બીજો બેસી જાય, મારે તો આટા જ મારવાના.
આખા ગોકુળમાં જેટલા વૃદ્ધો હતા એ બધાય છોકરાઓની સારે સાથે નાચતા હતા. દિલ દેહ 55 કા લેકિન દિલ બચપન કા થા ઇનકા. એટલે મને એમ થાય છે ઘડીક તમે બધા રાસ લ્યો. લેવો છે? ઓલ કે બેનો લે ને અહીંયા તમે લો મારી સામે. હે પણ હું થોડીક કથા કરું પેલા. એમાં જ્યારે રાસ આવે, ભગવાન ક્યારે પ્રગટ થયા? બોલો ભાઈ, હાલો. દિવસ કયો હતો? શ્રાવણવદી આઠમ ને રાતના 12 વાગે લાલો પ્રગટ થયો. ચોર ખરો ને એટલે જેલમાં જન્મો. ચોર હોય ક્યાં? જેલમાં જ હોય. सुखदेव महाराज के राजा प्रगट तो भगवान मथुरा में हुए लेकिन मथुरा में रहे नहीं. બધા શબ્દોના અર્થો બહુ વસુદેવ અહીંયા સુખદેવજી મહારાજે અદભુત કર્યા. મથુરા એટલે મધુષુ રાતી ઇતિ મથુરા. મધુ એટલે વિષયો, ઇન્દ્રિયોને જે વધારે ગમે છે એવા જે વિષયો છે એની અંદર આત્મા રાતી એટલે રત રહે છે, એનું નામ મથુરા છે. મથુરા મહાનગર છે પણ અહમની રાજધાની છે. અહંકાર રૂપી રાવણ ત્યાં બેઠો, કંસ બેઠો છે. એટલે પરમાત્માએ अपने बाबा को कहा कि बाबा वसुदेव जी मुझे गोकुल लेकर चलो, मुझे यहाँ नहीं रहना. और आपको तो डर लगता है ना. और देखो वहां यशोदा मैया ने एक बच्ची को जन्म दिया है, उनको यहां ले आओ. वसुदेव ने कहा लेकिन प्रभु मेरे हाथ और पाँव में तो बेड़ी चढ़ी है और कारावास के द्वार बंद है. हे माधव, यहाँ तो कितने चौकीदार चौकी कर रहे हैं, मैं कैसे जाऊं. अभी अभी 68 पूरा हुआ है और हे प्रभु यमुना में तो बहुत बड़ा पूर आया है. भगवान ने हंसकर कहा अरे बाबा मैं आ गया हूं ना, अब तो यमुना भी मार्ग दे देगी आपको, कारावास के द्वार खुल जाएंगे और हे बाबा हाथ और पैर की बेड़ियां भी टूट जाएगी. चलो. અને ભક્તો, એક બાપ આજે પોતાના દીકરાને બચાવવા માટે અડધી રાતે માથામાં કોઈ ટોપલો મૂકીને અને ભરવાડના નેહડે જાય છે. વસુદેવ એક વચન આપ્યું છે કે कंस मैं पुत्रान समर्पयिष्यान यतस्ते भयमुत्थित, जिससे तुझे भय है वो सब पुत्र मैं तुझे दे दूंगा. વચન આપ્યા પછી વસુદેવ કોઈ દાડો ફરે નહીં ભક્તો, મરી જાય તોય ન ફરે. હાથ હાથ છોકરા એને આપી દીધા છે, પણ આનાથી મોટું કોઈનું વચન નથી હોતું ભાઈ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ધર્મ હું તો ધર્મ સૂતના જે વચન એ જ ધર્મ. ભગવાન બોલે એ ધર્મ છે. મહાભારતની અંદર એક કથા આવે, તમે બધા જાણો છો કે યુધિષ્ઠિર કોઈ દાડો ખોટું ન બોલે અને એના પ્રભાવના કારણે ધરતીથી 2 વેંત એનો રથ ઊંચો હાલતો. પણ જ્યારે ગુરુ દ્રોણાચાર્ય જ્યારે વિફર્યા અને ભગવાનને એમ થયું કે આ ડોહોર જો હથિયાર નહીં મૂકે તો આ બધાને સાપ કરી નાખશે. એટલે ભીમને કીધું ભીમ તું એક કામ કર, કૌરવની સેનામાં અસ્વસ્થ નામનો હાથી છે મારી આવ. મારીને આવી ગયો. ભગવાનને કે પ્રભુ કામ સમાપ્ત.
પતી ગયું. હા. અને પછી ભગવાન કઈક જાહેરાત કર, અસ્વસ્થામાં હતા. અને ગુરુ द्रोणाचार्य प्रतिज्ञा હતી कि मेरा पुत्र का मृत्यु का समाचार जब मुझे मिलेगा तब मैं हथियार का त्याग कर दूंगा और युद्ध से संन्यास ले लूंगा. भयंकर युद्ध થતું હતું. ગુરુ द्रोणाचार्य સામે આવીને કે ગુરુજી, ઓ ગુરુજી, ક્યાં હે? અસ્વસ્થામાં હતા, મર ગયા અસ્વસ્થામાં. એક ઘડીક ગુરુ દ્રોણાચાર્ય ધનુષને મૂક્યું, પણ તરત જ વળતો વિચાર આવ્યો કે ભીમના વચનમાં વિશ્વાસ ન કરાય, આ તો ખોટું બોલે. પાછું શસ્ત્ર છડાવીને જે બાપુ વિફર્યો. પછી ભીમ કે કેમ ગુરુ? તે કે મને યુધિષ્ઠિર આવીને જો એમ કે અસ્વસ્થામાં મરાણો તો હું માનું, બાકી હું ન માનું. અને ભગવાને યુધિષ્ઠિરને હાથ જોડીને કીધું, મોટા ભાઈ ક્યો અસ્વસ્થામાં હતા? અરે પણ મરા નહીં તો મેં कैसे કહું? અરે હાથી તો મરા હે, તમારે ક્યાં ચોખવટ કરવાની છે? હાથીનું નામ અસ્વસ્થામાં હતું. તમારે ખાલી એટલું કહેવાનું અસ્વસ્થામાં હતા. અરે પણ પ્રભુ મેં झूठ नहीं बोल. अरे झूठ नहीं है महाराज, समझ लो, अगर द्रोणाचार्य नहीं मरे तो अधर्म का कभी विनाश नहीं होगा. और आपकी जीद के कारण आप किसको सत्य मानते हैं, धर्म को या अधर्म को? बहु જ્યારે કીધું ત્યારે રથ આગળ લાવી અને ભગવાનને પાછું કીધું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર ક્યાં અસ્વસ્થામાં હતા તો બોલી, પણ નર યા કુંજર, નર એટલે માણા, કુંજર એટલે હાથી, ઈ પાછો હું બોલીશ. કાંઈ વાંધો નહીં, તમારે જે બોલવું હોય બોલજો. અને ભગવાને ભીમને કીધું કે ભાઈ છે ને અસ્વસ્થામાં હતા એટલું બોલે ને ત્યાં સુધી શાંતિ રાખવી, અને પાછળ જે બોલે ને તારે નગારા ધડધડાવીને વગાડવા, એટલે ગુરુ દ્રોણને કાંઈ સંભળાય નહીં. આ કાનો ન હોત ને તો પાંડવોની તો ચટણી કરી નાખે બધા ભેગા થઈને. મારે પણ જે કેવું છે એવું બીજું છે. મોટા ભાઈ આવ્યા, જોરથી બોલ્યા, ગુરુ અસ્વસ્થામાં હતા. આટલું બોલ્યા ને પછી જે ઓલા નગારા વગાડા ધડભડાટી કરી, નરોવા કુંજરવા, ઈ કોઈ સાંભળ્યું નહીં. પણ મહાભારત એમ કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ ધરતી ઉપર પડી ગયો. હું તમને પૂછું કે ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિર ખોટું બોલ્યા એટલે રથ પીડ્યો? ના, એટલે નથી પડ્યો. તમામ સાધુઓ ના પાડે છે એ ખોટું બોલ્યા જ નથી, કારણ કે પરમાત્મા જે વાત કે એ કોઈ દાડો ખોટી હોતી નથી. રથ એનો એટલે ધરતી ઉપર હાલવા માંડ્યો કે એને ભગવાનના વચનમાં શંકા ગઈ, અને પાછું પોતાનું ડાપણ કર્યું ને, પુરુષ મર્યો કે હાથી મર્યો એ ખબર નથી. એ જે થયું ને, ભગવાનના વચનમાં અવિશ્વાસ કર્યો એટલે રથ હેઠો પડ્યો. આજે વસુદેવ જેવા વસુદેવ પોતાનું જે વચન છે એ કૃષ્ણની માથે ઓળઘોળ કરીને નાખી દે. કારણ કે વાલમ વાલો વ્યક્તિ હોય એટલે એની માથે કંઈક નોછાવર કરવું પડે ને. એટલે આજે મેં કંસને જે વચન આપ્યું છે ને, આજે હે કાના તારી ઉપર નોછાવર કરીને નાખી દઉં યમુનામાં. હા, આજે તે મને કહ્યું મને મૂક્યા આવો. તો હું ભગવાનને બીક હતી એટલે ના, એને તો લીલા કરવી હતી. નંદને યશોદાને વચન આપ્યું હતું, પૂરું કરવું હતું. ભગવાન આવ્યા છે ગોકુળ. ગોકુળમાં કેટલા વાગે આવ્યા ખબર? 2 થી 3 વાગે પ્રભુ ગોકુળ પધાર્યા. ભયંકર અંધારી રાત હતી. पूरा गोकुल सोया हुआ था. यशोदा ने बालकी को जन्म दिया था, लेकिन मैया को पता नहीं था. सुखदेव जी महाराज के एक राजा
भगवान को छोड़कर अपने बाबा तो चले गए, योग माया को लेकर गए। और सुबह हुई। लालो आम थी आम आड़ोटे, कोई स्वागत करे नहीं, माँ तो होती है, कोई बोलावतुं है नहीं। भगवान ने एम थयुं बोलाय तो नहीं माराथी, नकर ई तो बोले मम्मी, तो मम्मी भड़की जाएगा, माड़ो आज जन्मोन बोल्यो। परमात्मा ने रोना शुरू कर दिया, कन्हैया रोने लगा। और सुबह का 5-6 बज गया था। नंद बाबा सुबह में प्रात में जाग कर अपनी गैया की सेवा में लग गए थे। बाबा ने पण आज स्वप्न आव्युं हतुं अद्भुत। ब्रह्मवैवर्त पुराण में कथा है। बाबा ने एवं स्वप्न आव्युं, बाबा ओसरी में बैठा छे, छोटा छा लल्ला, एकदम सावरा, इतना सुंदर। 4 पगे हलतो हलतो बाबा 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 करतो बाबा ना खोड़ा में बे, अने एवो दिव्य छोकरो, एवो दिव्य अद्भुत। एनो आनंद ने हरख बाबा ना हृदय में बहु हतो। अने त्यां नंद बाबा ना बेन सुनंदा भाभीनी प्रसूति छे एटले सेवामां आव्या हता। अने सुनंदाए आ बाळकनुं रुदन सांभळ्युं अने जागीने दौड़ीने अने ज्यां भाभीनी पासे आवे त्यां तो भाभीनी પડખામાં इतना सुंदर बालक सोया था, रोता था। तरत सुनंदा तो बावरी बन गई, भाभी, अरे ओ भाभी। यशोदा जाए, अरे क्या है पगली, अरे देखो तो खरा, आपके वहां लाल भैया है। अने राजा वर्षोनी जे ઈચ્છા હતી ને આજે સાકાર થઈ। આંખમાં હરખ નાહુડાવી ગયા, લાલાને તરત છાતીએ વળગાડી દીધો। અને પછી તો સુનંદા આખા ગોકુળમાં નીકળી। गोकुलवासी जागो जागो, नंद बाबा के वहां लाल भैया है। अने नंद बाबा दौड़ता दौड़ता आया। केटलाय एमना मित्रों गोवाड़ी आया, अरे नंद जी आपके तो वहां लाल भैया है। हाँ आ गया, देखो गायों का रखवाला। अने संतोए भागवतना संतोए एवुं लख्युं छे के नंद बाबा ज्यारे परिणाम जेवो ड्रेस ने सरस मजानी शेरवाणी, सरस मजानी जोणी, सरस मजानो साफो, सरस मजाना हार, सोनाना कड़ा ने एवुं बधुं नंद बाबा ने પહેરાવ્યું हो। अने पछी एक गोवाळियो मोटू जबर आभलू लईने आव्यो, देखिए बाबा कैसा लगता है। अरे लगता तो दुल्हा जैसा, देख। અને આખા ગોકુળમાં સુખદેવજી મહારાજે જે વર્ણન કર્યું છે કે રાજા ગોકુળમાં એટલું માણા કોઈ દાડો નહોતું થયું। આકાશના દેવતાઓ ગોવાળિયા બની બનીને નીચે રમવા માટે ને દર્શન માટે। અને આવો આનંદ તો બાપા ક્યારે હોય જ ક્યાંથી? માખણ ખાવા ન મળતું હોય, એ માખણથી નવરાવે। भागवत लखे गोठण गोठण सुधी तो माखण, अबील, गुलाल, कंकु, चोखा, हळदर नो गारो थयो। आमां वडताल उद्घाटन में केटला हता? सुवर्ण मंदिर उद्घाटन में केटलो गुलाल उड्यो खबर? ए जे ओલું ઉડતું હતું ને ગુલાલ હતો। 350 કિલો ઉપર ગુલાલના બોમ્બ ફૂટ્યા। બોમ્બ ઉડાડવાની ક્યાં વાત કરવા। અને જેટલા પવન આમ હતો ને જેટલા બેઠા હતા ને બધા ગુલાલ ગુલાલ થઈ ગયા। એટલો ગુલાલ તો એ પૈણો હોય છે ત્યારે કોઈએ નહીં નાખ્યો હોય। હા, वो जो आनंद था और जो आनंद की क्षण होती है वो जब बीत जाती है तो वापस कभी नहीं आती। ये तो हारू छे कच्छड़का ओला आ बधा आमा उतारी ले छे, नकर आ बधुं जतुं ज रहेवानुं। त्यारे क्यां हतुं? ते दाड़ भगत केटला केमेरा लगाड्या हता? 13 केमेरा। 13 मोटा मोटा केमेरा। ओला फिल्म उतारे ने अने हेलिकॉप्टर पाछुं अलग।
2 હેલિકોપ્ટર હતા, ઉપરથી ઉતારતા હતા. એ તો ત્યાં હોત તો વધારે મજા આવે, પણ હવે ત્યાં નહોતા. પછી સીડી તો છે જ આપણી આગળ. મારા બાપા કાનો જન્મો ત્યારે ભાગવત રચાણું. એ આનંદ અલૌકિક હોય. સુખદેવજી મહારાજ કે રાજા આખું ગોકુળ ભેગું થયું, અબીલ અને ગુલાલ લાવ્યા, આનંદ આનંદ થયો. અને પછી તો દેવતાઓ પણ આવી અને જે રાસની રમઝટ બોલી છે બપોરના 12 વાગ્યા સુધી. હો, આપણે જે આમ નાચી એકતા હોય ને, અને જેને પગ હારા કરી નાખવા હોય એ તમતાર બધા ઘડીક મેદાનમાં આવી જાવ. હાલો હો ને જ્યાં મેન પડે ત્યાં. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. આવો આવો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ગોવાળો કરતા ગોપીઓ બહુ નાચી હતી. યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. ઓલા સંતો કઈ ગયા? યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. ઓ જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. પંચવાડી સુરત કી ઉગે છે. કુવામાં કાઢલી કનાય વેણામાં વેલડી. હે કુવામાં કાઢલી કનાય વેણામાં વેલડી. ના કરવે કના ના કરવે, ના કરવે કાના ના કરવે. મોરાણી આવીને બૂમ પડે, ઘરમાં છે કોઈ? આ બાપાને 60 વર્ષ જાણે આમ બચપન આવ્યું હોય ને ત્યાં તો આમ બબે બગીચા ઉતરતા આવ્યા, બોલતા જાય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. ગોરાણી નાખ્યું આમ ફાટી ગયા. આ હું ગાંડા નથી થઈ ગયા ને ચહીકી નથી ગયું ને. પેલા ગોરાણી એમ તો કોઈ ભરવાડ કરી ગયો હું મારા ઘરમાં આટલી બધી ગાયું લઈને. હું છે પણ આ બધું હજી તો ગોર બાપા આવે ને ત્યાં કોઈ મારકણી ગાય છે ને એને જે સિંગડું ઉડાડ્યું ને તે ગોરાણી માટલું ફૂટી ગયું, અને જ્યાં માટલું ફૂટ્યું ને ત્યાં મગજ ફાટી ગયું. અને ગોરાણીઓ લગભગ તીખી હોય છે. અહીંયા કોઈ ગોર
એને નો ખબર હોય ને પૈણા વગેરેના બધા. ગોર બાપા આવીને ગોરાણી બે હાથ પકડ્યા, નાચવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ભયો જય કનૈયા લાલ હો, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. ઓ ગોરાણીએ જે ઝટકો મારું મુકન પણ કે છે, હું મોટી પીડા નંદ ઘેરા આનંદ ભયો કે. આ હું પણ, अरे तुझे पगली पता नहीं है क्या? अरे हमेरा राजा नंद और यशोदा है ना, हाँ उनके वहाँ इतनी उम्र, बड़ी उम्र में लाला हुआ है. अरे वहाँ लाला हुआ, इसमें आप क्यों पागल हो गए? अरे पूरा गोकुल पागल है, मैं अकेला नहीं. हाँ ठीक है, लेकिन ये इतनी गाया क्यों, कहाँ से ले आई? अरे मैं वहां गया था, मैंने लाला को आशीर्वाद दिया तो नंद बाबा ने इतनी सारी गायें दान में दे दी. ગોરાણી માથું કૂડ્યું. જાત ભામણની ને એટલે લોભી બહુ હોય. એ આપવા વાળા તો આપે, પણ આપણા ઘરમાં હમાવી પડે ને, રહેવું ક્યાં? ફળિયામ ગાયું, ઓસરીમ ગાયું, ઘરમાં ગાયું, આ રહોડામ ગાયું, આપણે ક્યાં જાવું? કાંઈ અક્કલ બક્કલ છે કે નહીં? ગોર દાદા કે તારું પૂરું થઈ ગયું. બરાબર ગોરાણી ખીજાણે. હા અક્કલ છે ને એટલે લાવ્યો હોય. હું મને બધી ખબર પડે. આટલી બધી ગાયો આપણે ક્યાં પાલવી? પણ મેં બહુ વિચાર કર્યો કે હું તારા ભાઈ ને ત્યાં દુજાણું નહીં, મને ખબર. હા મારા બાપા ને અડધી ગાયો આમાંથી કાલે તારા બાપા ને ઘરે મોકલી દેવાની. હે આમ થઈ ગયું. ગોરાણી માં આમ કરીને કે વારી જાઓ. ગોરાણી માં કે પરિણામ 40 વર્ષ ત્યાં આજે અક્કલ નું કામ કર્યું તમે. આ પછી ગોરાણી માં એ બાપા ના હાથ પકડ્યા અને બે જણા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ભયો જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો કૃષ્ણ કનૈયા. આનંદ આનંદ થઈ ગયો. એવા ગોર અને ગોરાણી રાજી થયા. ગોરાણી ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે. હે નંદ બાબા તમારો લાલો જુગ જુગ જીવજો. એ મારા બાપાને ત્યાં દુજાણું થઈ ગયું. જેટલા પરિણા હોય ને એને પોતાના ઘરવાળાને જો રાજી કરવા હોય તો મોટામાં મોટો ઉપાય છે કે એના બાપાને કાંઈક તમે હરખું કરી દો ને. જય સ્વામી નારાયણ. પછી રોજ ગોળના ગાટા લો, કાંઈ વાંધો ન આવે. સુખદેવજી મહારાજ કહે છે રાજા આનંદ આનંદ હુઆ હૈ. ગોકુળમાં સુનંદા છે, નંદ બાબાની નાની બહેન, એટલે યશોદાની નણંદ થાય. સુખદેવજી મહારાજ કે રાજા સુનંદા એવા મહાન છે કે સુષ્ઠુ નંદયતી ઇતિ સુનંદા. જે પોતાના પરિવારને, પોતાના ભાઈના પરિવારને, પોતાની આજુબાજુના લોકોને જે બહુ આનંદ કરાવે એનું નામ સુનંદા. ભાગવત છે ને બહેનોને એક ઉપદેશ આપે છે અહીંયા કે તમે સુનંદા થાજો પણ નણંદ નહીં થાતા. નણંદ એટલે ન નંદયતી ઇતિ નનંદ. એ જ્યાં જાય ને ત્યાંથી આનંદ ભાગી જાય.
આપણા ગુજરાતમાં તો એવું કહેવાય છે નણંદ એટલે સાસુની CID. હા, એની માં કે જોજે હો ભાભી હું વાતું કરે છે મને કહેજે. અને પાછી લે તે તું તારા ઘરે જઈને આવું કરી ને, અહીંયા હું લેવાનું પણ મંડી જો. હજારો વર્ષથી આ જગતની અંદર ક્યાંક ને ક્યાંક ઈર્ષા એવી હોય છે કે કોઈનું સુખ આપણે જોઈ નથી શકતા. ગોકુળ ત્યારે ઉત્પન્ન થાય કે પ્રેમ પ્રગટે, પરસ્પર સ્નેહ પ્રગટે, પરસ્પર સમર્પણ થાય, ત્યારે ગોકુળ જન્મે છે. અને પછી એવું ગોકુળ જ્યારે જન્મે ને ત્યારે ભાઈ મહેલોની જરૂર ન પડે મારા બાપ. એ તો ઝૂંપડા હોય ને તોય આનંદની છોડો ઉછળતી હોય, આનંદની. મોટા મોટા મહેલ હોય ને મોટું ખોરડું હોય અને એક પાત્ર જો ખરાબ આવી જાય તો આખા ઘરને વેર વિખેર કરી નાખે. ગુજરાત કે કચ્છનો કોઈ ઇતિહાસ છે. આજથી 100 વર્ષ પહેલાની વાત, જ્યારે બસની વ્યવસ્થાઓ નહોતી, હાલીને જતા હતા, ગાડે જતા હતા, ઘોડે જતા હતા. દૂર દૂર કોઈની દીકરીઓ પરણાવી હોય ને ઘરની અંદર સુખ ન હોય. અને આવી કોઈ ખરાબ નણંદ ભટકાઈ ગઈ હોય, પોતાના બાપનું ઘર છોડ્યું હોય ને 6 મહિના, વરન 2 વરન, 3 વરસ થઈ ગયું હોય ને કોઈ સમાચાર આવતા ન હોય. અને કોઈ વટે માર્ગું જો પોતાના ગામનો ભાળી જાય તો દીકરીઓ પૂછતી હોય કે મારા બાપા મજામાં છે, મારો ભાઈ શું કરે છે. પાણી ભરવા ગયા હોય ને ત્યારે આવી વાતો થતી હોય. અને એ વખતે જો સુનંદા ન હોય, ખરાબ હોય કોઈ, તો એ પોતાની માને કે માં આજે ભાભી આપણી વાતો કરતી હતી, એને સાંભળ્યું કાંઈ ન હોય. લોકગીતમાં લખાણું છે, સુખના દાડા તે હવે વહી ગયા રે લો, સુખના દાડા તો હવે દુઃખના ઊભા છે મોટા સૂળજો, કપરા સાસરિયામાં જીવવું રે લો. જય સાસુને સંભળાવ્યો રે લો, નંદીએ જય સાસુને સંભળાવ્યો રે લો. બહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોળા મોટા ખોરડા રે લો. બહુ કરે છે આપણા ઘરની સાચું. પાછી દોઢ હોય, આવું હોય ને દોઢ હોય એટલે ડાયરેક્ટ વહુ ને ન કે બેટા તમે કઈ વાત થતી હતી કઈ, સીધું કહેતું વહુ સુખી ન થઈ જાય બિચારી. એ કોઈના ઘરમાં આવું હાલતું હોય ને તો પગે લાગીને આ નાનો સાધુ તમને વિનંતી કરે છે, બંધ કરજો. કાન ભંભેરણીથી આ દુનિયામાં મોટું કોઈ પાપ નથી. શકુનીએ સતત જો ધૃતરાષ્ટ્રના કાન ભંભેર્યા ન હોત ને તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત બાપા.
મંત્રીએ જો કઈ ના કાન નો ભંભેરા હોત તો અયોધ્યા ઉજ્જડ નો થઈ હોત. દાસીએ જો ફૈબાના કાન ભંભેરણી ન કરી હોત ને તો સહજાન સ્વામીએ કોઈ દાડો મચ્છિયાવનું પાણી હરામ ન કર્યું હોત. ચુગલી કરવી નહીં મહાપાપ છે. પોતાની માં કદાચ કહેતી હોય દીકરી તારી ભાભીનું ધ્યાન રાખજે, તો આજની ભણેલી ગણેલી દીકરીઓ ચોખ્ખું કહી દે માં તું આ ધંધો અમને શીખવાડે. સાસુએ જય સસરાને સંભળાવ્યું રેલો, સાસુએ જય સસરાને બહુ કરે છે આપણા ઘરની વાત જો, બહુએ વગોયા મોટા ખોરડા રેલો, બહુ કરે છે આપણા ઘરની વાત જો, બહુએ વગોયા મોટા ખોરડા રેલો. મોભી હારો હોય પછી બધા હારા ન હોય. કોઈથી બોલાય હું પણ હારો તેને એવો જ હતો. એને પાછું એના મોટા દીકરાને કીધું સસરાએ જય જેઠને સંભળાવ્યું રેલો, સસરાએ જય જેઠને સંભળાવ્યું રેલો, બહુ કરે છે આપણા ઘરની વાત જો, ગોળા મોટા ખોરડા રેલો, બહુ કહે છે આપણા ઘરની વાત જો, ગોળા મોટા ખોરડા રેલો. આખી મીટિંગ થઈ. એ હાહુ હારો જેઠ ને જેઠાણી ને દેરાણી ને ઓલી શું કહેવાય એને એ નણંદી બધા ભેગા થયા ને ઓલો જયારે આવ્યો ને ત્યારે બધા એને તોડી ખાધો. થાકી ગયો તો બિચારો. સાંભળી બહારના લોકો જયારે હેરાન કરતા હોય ને ત્યારે માણા નથી ભાંગી પડતો, પણ અંદરથી જયારે હળી થાય ને ત્યારે માણા ભાંગી પડે. મોટા મોટા યુદ્ધની અંદર મોટા મોટા રાક્ષસોના તીર અને ભાલાઓ દશરથની છાતી નહોતા ચીરી ગયા. એ મરદ માણા હતો, રામનો બાપ હતો, પણ ભક્તો એવો આકાશને આભને ટેકો દે ને એવો દશરથ જયારે કઈ મેણા માર્યા ને ત્યારે મરી ગયો. છાતી ચીરાઈ ગઈ બિચારાની, એને પછી કોઈ નો બચાવી ગયો. ગઈકાલે આપણે કથા આવી હતી, સુરુચિ ઉત્તાન પાદના કાન ભંભેરીની કર્યા કરે અને એક આર્ય નારી અને હાચી સ્ત્રીને અન્યાય થાય છે. મહારાણી હોવા છતાં એને દેશ વટો એને નગરથી બહાર રહેવાનું આપી દે. એટલે હજારો કાળના જયારે ઇતિહાસ જોઈએ છે ને ત્યારે એક વાત ખબર પડે છે કે પુરુષ સ્ત્રીનો દુશ્મન નથી, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. સ્ત્રીની જીભથી મહાભારતનું સર્જન થાય છે, સ્ત્રીની જીભથી રામાયણનું સર્જન થાય છે. સ્ત્રીની જીભથી આવી કેટલી દીકરીઓ પરણીને આવી હોય એ કેરોસીન છાટીને બિચારી મરી જાય છે. સ્વાર્થ હાવ નાનો હોય, હાવ નાનો, પણ કોકની જિંદગીના બલિદાન લોકો લઈ લે. માતાઓને વિનંતી, તમારા ઘરમાં આવેલી કોકની દીકરી તમારી દીકરી છે.
કદાચ સવારે થોડીક મોડી જાગે ને એમ માનજો કે મારી દીકરી હતી. નાના છોકરા હોય રાતે હુવા ન દે, બબે 3-3 વાગી જાય, પછી બિચારી સવારે ઘડી હુઈ રહે ત્યાં તો હાહુ વાઘણની જેમ તાળું કે લે જાણે મોટો ગુનો ન કરી નાખ્યો હોય. અરે તું બહુ ઘોંટી છો, તું કામ કરી લે ને થોડું. બહુ ઘરમાં આવી માથાકૂટો થાય અને પછી કદાચ છોકરા જુદું રહેવાનું કે ને તો પાછા બે જણા કે અમારો હતો ઓલી લઈ ગઈ. હા લે લઈ નથી ગઈ, તે આપી દીધો છે. આ સાંખ્યોગી માતાઓ બેઠા છે, એમના ચરણોમાં વંદન કરું કે તમે બહુ સત્સંગ કરાવો છો, પણ બાયુને આવ્યો ઉપદેશ આપજો મારી માવું. હા હારા હારા હરિભગત નકોડી એકાદશી કરે, 3 ટાઈમ મંદિરે જાય, માળા પહેરવે, વચનામૃત વાંચે, ગુણાત્યાન સ્વામીની વાતો વાંચે. આહા પાણી ગાળી ગાળીને પીવે, ઘી ગાળીને પીવે, તેલ ગાળીને પીવે, પણ છોકરાની વહુનું લોહી માળી સીધું ચૂસી લે, સીધી ગળે વળગે. આ ભાગવતની કથા આપણને ભગવતમય બનાવે છે અને માણા બનાવવાનું કામ કરે, માણા બનાવવાનું. અને તમારી દીકરીને જ્યારે હાહરે વળાવો ને ત્યારે એક વાત કરીને વળાવજો, બેટા આજથી તારું ઘર, તારા મા બાપ, બધું જ તારા સાસુ ને સસરા છે, અમને ભૂલી જાજે. રોજ ફોન કરીને સલાહ નો આપી, હું બનાવ્યું છે, આખા મોઢિયાનું શાક ખાવું તો આવે અહીંયા હક નો પોતાના છોકરાને લેવા દે, અને ત્યાં પોતાની દીકરી જ્યાં મૂકી હોય ત્યાં એને હક નો લેવા દે. એ અમુક જે વિચિત્ર પ્રાણી જારા એવા હોય છે, એના મોબાઈલ થઈ ગયા ને એટલે તારી એવી ઉપાધિ છે, એવી ઉપાધિ છે. જોજે હો તારી હાહુ કેમ તો કરતી જ નહીં, માથે બેહીને રેજે. હા લે તારે લે, આપણે તાણ નથી, જુદું થવું હોય તો ફ્લેટ લઈ દે તારા પપ્પા. હા તે તારા છોકરાને કરી દે ને જુદો, બીજાનું ઘર ભંગાવે જોતે ડાકણ. માં તો માં કહેવાય ભાઈ, એનો મહિમા મોટો છે, એની હારે કોઈ ન આવે. હે માની હારે કોઈ ન આવે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા નંદ બાબાને ત્યાં તો આનંદ આનંદ થઈ રહ્યો છે, સબકો આનંદ है सबको, गाय भी खुश है, गोकुल के कुत्ते भी खुश है. આ બાજુ કંસે વસુદેવ અને દેવકીને જેલથી મુક્ત કરી મીટિંગ કરી અને પૂતનાને મોકલી છે, ગામડે ગામડે ફરે છે. નાના નાના બાળકો હોય 6 મહિનાના એને મારી નાખે, કારણ કે પેલી યોગમાએ કીધું ને કંસ તારો કાળ તો છટકી ગયો, એટલે પૂતના ઘરે ઘરે જાય. કંસની બેન છે, સાથે સૈનિકો કોઈ હોય, ક્યાંય ન જઈ શકે તો પોતાના સ્તન ઉપર ઝેર છોપડીને છોકરાને હું સ્તનપાન કરાવાય, બ્રાહ્મણની પત્ની છું એમ માનીને આશીર્વાદ દેવાય, એમ કરીને મારી નાખે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા આવી રીતે પેલી પૂતના ફરતી ફરતી ગોકુળમાં જ્યારે આવે છે ત્યારે નંદ બાબા એ જ દિવસે સવારના પહોરમાં પોતાના ગોકુળની રક્ષા ગોવાળિયાને સોંપી અને નંદ બાબા નંદ મથુરાની અંદર કંસ મહારાજને કર આપવા જાય છે. મોડું થઈ ગયું તું, ગોપાન ગોકુલ રક્ષાયાન, ગોવાળિયાઓને ગોકુળની રક્ષા સોંપી નિરૂપ્ય મથુરામ ગતઃ. નંદ બાબા મથુરા ગયા, કંસ મહારાજની કચેરીમાં
કંસ મહારાજને વંદન કર્યા, કર આપ્યો, મોટી એક પૈસાની થેલી હતી, એ થેલી ભરીને ભેટ આપી. નંદ બાબા કે આ શેના પૈસા? ત્યારે એમણે એવું કીધું કે અમારે ત્યાં કાનો થયો છે ને એની આ તમને ભેટ છે, વધાઈ છે. વાલા ભક્તો, મેદપુર વાળા પૂજ્ય ગોવિંદ સ્વામી આવ્યા છે, આપણે જોરદાર એમને તાળી વગાડીને વધાવીએ. આ લક્ષ્મીનારાયણ દેવના એટલા લાડલા છોકરા છે કે લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં હાવ મૌન રાખીને સેવા કર્યા કરે છે. જય સ્વામિનારાયણ ગુરુ, પધારો પધારો. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ ત્યાં બેહો ગુરુવારે. કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. વડતાલ જે શોભે છે ને આવા સમર્પિત સાધુઓના કારણે શોભે છે ભક્તો. વડતાલમાં ગમે તે કોઠારી આવે પણ મોટામાં મોટી સેવા જો કરતા હોય ને તો પૂજ્ય ગોવિંદ સ્વામી મૌન રાખીને સેવા કરે, મૌન રાખે. પોતાનું કામ ચાલ્યા જ કરે. એને ક્યાંય કોઠારી થવું નહીં, એને કાંઈ મેમ્બર થવું નહીં, એને કાંઈ માથાકૂટ કરવી નહીં, એને તો જે આવે તે. હું તો આ લક્ષ્મી નારાયણ દેવનો સેવક છું, મારે તો એનું કામ કરવું છે. આવા બધા અમારા વડતાલમાં સંતો છે ને અમારા આદર્શ જેવા છે. તમે કપડાના કલર સામે નહીં જોતા બાપા, નકર ભરમાઈ જાઓ અને ભૂલા પડી જાઓ. ભગવાનને સમર્પણ જે કરવું ને આખું કઠણ કામ છે. એમના ગુરુનું નામ કૃષ્ણ જીવનદાસજી હતું, મેદપુર વાળા, અને અમારા ગુરુનું નામ પણ કૃષ્ણ જીવનદાસ હતું. બે સાધુ વડતાલને જે કામ લાગ્યા એટલા બીજા કોઈ લાગ્યા જ નથી, કોઈ નથી લાગ્યા. આવા સાધુ આપણે ત્યાં આવ્યા. એક વખત જોરદાર સ્વામીને તાળીઓ વધાવો, જોરદાર. સુખદેવજી મહારાજ કહે છે પેલી પૂતના પણ ત્યાંથી નીકળીને આ બાજુ નંદ બાબાએ કર આપ્યો જાજો, એટલે એ મથુરાનો મહારાજ કે બાબા આટલા બધા રૂપિયા ના? અરે મહારાજ તમારી દયાથી મારે ત્યાં લાલો થયો, આ મોટી ઉંમરે ગોપાલ થયો. હે? હા, પેંડાનું પડીકું આપ્યું, લ્યો. પેંડો ખાધો કંસે એમાંથી, પણ સંતો કે એને કડવો લાગ્યો, કડવો. બીજાની ખુશી અને બીજાના આનંદમાં જે બળતા હોય ને એને પેંડાઈ કડવા લાગે છે. સુખદેવજી મહારાજ કે છે રાજા કંસને એમ થયું દક્ષિણા જાજી તો આશીર્વાદ મોટા આપવા પડે, એટલે કંસે બે હાથ ઊંચા કર્યા. હે નંદ બાબા જાઓ, મારા તમારા લાલાને આશીર્વાદ છે કે તમારા લાલાના જેટલા શત્રુઓ છે ને બધાનો વહેલા તક નાશ થઈ જાઓ. જય હો, જય હો. નંબર 1 માં ઈ આવે ગાંડો. હા, સુખદેવજી મહારાજ કે છે પછી નંદ બાબા વસુદેવજીને ત્યાં ગયા અને વસુદેવજીને મળ્યા, અને બે મિત્રો એટલા પાકા મિત્રો છે, આ બે એટલી હદે પાકા મિત્રો છે, એકબીજાની અંદર વિશ્વાસ છે. વસુદેવના બે છોકરા નંદ બાબા ત્યાં મોટા થાય, અને આ બાજુ પૂતના આવી, બની ઠનીને આવી છે. ભાગવતનો અધ્યાય વાંચવા જેવો છે, એટલી સુંદર બનીને આવી છે કે જાણે સાક્ષાત વૈકુંઠમાંથી લક્ષ્મી નો ઉતરી હોય. હાથમાં કમળ ફેરવતી આવે છે, એક હાથની અંદર સરસ થાળી છે, કઈક વિશાળ લોચન છે તો રાક્ષસની પણ રૂપ ધારણ કરી હતી, એટલે અવિદ્યાનું બાહ્યિક રૂપ બહુ સુંદર હોય છે અને આંતરિક રૂપ બહુ ખતરનાક હોય છે.
ભગવાન જઈને પ્રગટ થયા છે અષ્ટમીને દિવસે, આ આવી છે ચતુર્દશીને દિવસે, એટલે 14ના દિવસે. અને પૂતના 14 જગ્યાએ નિવાસ કરે છે, 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ. અવિદ્યા છે ને આ 14 જગ્યાએ નિવાસ કરે. અને છોકરાઓને જ મારે, કારણ કે એ જે નાના હોય ને એને મારે. નાના એટલે ઉંમરથી નહીં, અજ્ઞાનથી નાના હોય એને પકડે છે વિદ્યા. જ્યાં આમ ઉતરીને આમ વિમાન ઉતરે ને એમ જ ઉતરી, ત્યાં ગોપીઓ મળી. ગોપીઓ જ્યાં પૂતનાને જોઈને એટલે તરત મોહી ગઈ. વાહ, લાગે છે કે સાક્ષાત લક્ષ્મી આવ્યા હોય. પાછળ પાછળ આવવા માંડી. ત્યાં તો આમ ગોપીઓ આમ ઘેરો વળી ગયો, આમ ઘેરો આખી એના રૂપમાં આકર્ષિત થઈ ગઈ. એટલે પૂતનાએ હસીને પૂછ્યું, મારે નંદા લઈ જવું છે, ક્યાં છે? આમ એક પ્રશ્ન જ્યાં કર્યો ને ત્યાં તો બધી ગોપીઓ વારાફરતી પૂછવા માંડી, હે તમે નંદ બાબાના હગા થાવ છો? બીજી કે હે યશોદા તમારું શું થાય? ત્રીજી ગોપી કે કેમ આવ્યા છો? બીજી કે ખબર નથી પડતી એટલી, યશોદાને ત્યાં મોટી ઉંમરે દીકરીઓ થયો છે, જબલું લઈને આવી છે. પૂતના કે હા, હું એની હગી થાઉં છું. હું થાઉં છું? જે લાલો છે ને એની માસી છું. હા, લાલાની માસી થાવ. યશોદા મારી બેન થાય એમ? હા. જો હા, મેં બે મોટા ઝાડ દેખાય ને યમલા અર્જુનના, હા બસ એ જ નંદા લઈ જાઓ. ઉતાવળી ઉતાવળી હાલતા આવે છે. સુખદેવજી મહારાજ કે રાજા, યશોદા બેઠા હશે, લાલો પારણામાં હતો, રોહિણી હતા, અને એટલી સ્પીડથી આવે છે ને, એવા કોન્ફિડન્સથી આવે છે. યશોદાના તરત આવીને સીધું એમ, અરે યશોદાબાઈ, યશોદાબેન, વધાયો, તમારે ત્યાં લાલો થયો ને, બહુ વધાયો. હવે માં તો એવા ભોળા છે, ભલા છે બિચારા, એને કઈ ખબર નથી. યશોદા મોઢું જોઈને કે ગારે આ મને કઈ ખબર જ નથી, આ મારી બેન છે કે પણ હશે કોઈ મામાની ફઈની આમ તેમ ઊંડી આગી હશે કઈ, અને આવી હશે. અને મારે ત્યાં લાલો આવ્યો છે, બધા આવ્યા જ કરે, વાંધો નહીં, પધારો. અને આંગણે આવે ને બધા અતિથિ કહેવાય. અને યશોદા એવા હતા જે આંગણે આવે ને એનું ભરપૂર સ્વાગત કરતા. એટલે તો ભગવાન આવ્યા. હા, કોઈને પાછા ન જવા દે. અને 100% તમે એક વખત જો નક્કી કરી નાખો તો મારે ત્યાં જે આવે ને એને નિરાશ કરીને નથી જવા દેવો, તો 100% ભગવાન આપણે ત્યાં આવે ને આવે. હા, અને જે આવે ને તો ભગવાનનું સ્વરૂપ જ હોય છે. અમારા કવિ કાગ ગાય છે, તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપ, એને પાણી પા, એને બોલવા દે, એને ધીરે તું બોલવાને દેજે રે. કેમ આવ્યો છો પૂછતો નહીં, એજ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો? જય હો. એમ નવકે કેમ તમે આવ્યા છો? એમ નવકે
સુખદેવજી મહારાજ કે તરત મૈયા ઉભા થયા, પધારો 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 પધારો. કઈથી આવો છો? મથુરાથી. ઓહો હો હો, બહુ સારું કર્યું. કોણ છો? હું તો બ્રાહ્મણ પત્ની છું ને મને ખબર પડી કે તમારે ત્યાં લાલો થયો મોટી, એટલે આશીર્વાદ. ઓહો હો, બહુ સારું કર્યું. લ્યો એમ કરીને યશોદાએ દોડીને ખાટલી ઢાળી દીધી. ઓલી આપણે કાઠિયાવાડમાં આવે ને માસી, એને એક શબ્દ માસી કે માસી ઉપર માસી બા બેઠા. હા, અને યશોદાને એમ થયું કે લાવ કંઈક ગળું કરી આવું. એટલે રસોડામાં ગયા. બેહો તમે. જેવા યશોદા રસોડામાં ગયા એટલે પૂતના બોલી, મૈયા ક્યાં હે તમારા લાલા કો દેખો. અરે દેખો ને. અને આમ જ્યાં લાલાને જોયો ને, સુખદેવજી મહારાજે શબ્દ ચિત્ર જે આપ્યું છે, વિબુદ્ધતામ બાલક મારિકાગ્રહમ ચરાચરાત્મા ચંદમીલિતે ક્ષણ. તરત કાનાએ આંખ બંધ કરી દીધી. આના ઉપર તો ભાગવતના સંતોએ કેટલું લખ્યું, કાનાએ આંખ કેમ બંધ કરી. ભગવાનને એમ થયું કે આ કેટલાયની આંખોમાંથી આહુડા પડાવીને આવી છે કે એને આંખ દેવાય. કોકને હેરાન કરીને તો મંદિરે ક્યારેય જવું જ નહીં. હા, નગર ભગવાન મોઢું ફેરવી દે આ ક્યાંથી આવી. ધ્યાન રાખવું મારા બા. ઘણા ઘણા કારણો છે, પણ ભગવાનને એમ થયું કે આજે આ પૂતના હું એના ખોળામાં હશ અને મરશે. પધારો સ્વામી. સ્વામી શ્વેત સ્વામી પધાર્યા છે, આપણે એનું સ્વાગત કરીશું તાળી વગાડી. એટલે ભગવાનને એમ થયું કે આ પૂતના એના ખોળામાં હું હશ ને મરશે. મોટા મોટા સાધુઓ મોટા મોટા ઋષિઓ કેટલી સાધના કરે તો હું એની સામે હોતો નથી અંતકાળે, તો આનું કયું સત્કર્મ છે, લાવ યાદ કરો. એટલે એમ કરીને ભગવાને આંખ બંધ કરી. એટલે આપણે કંઈક યાદ કરવું હોય, કોક આપણને મળે, ઓળખો જ મને, એટલે તરત આપણે એમ વિચારીએ, ઊભો રહે, આંખ બંધ કરીએ. અને આપણે જે કેસેટ હોય ને એ રિવર્સ કરીએ ને એટલે પછી આવે. એટલે ભગવાને આંખ બંધ કરી અને કેસેટ રિવર્સ કરી કરી બે ત્રણ જન્મો પાછળ જતા રહ્યા. હા, ત્યાં દેખાણી. ઓહો, આ તો માળી ઓલી છે, રત્નમાલા. ભગવાનને એમ થયું કે હું વામન હતો ત્યારે આ મને જોઈ ગઈ હતી. બલી મહારાજને ત્યાં વામન થઈને ભગવાન ભિક્ષા લેવા ગયા. ભિક્ષાન દઈ એમ કર્યું ને બલી મહારાજ દોડતા દોડતા આવ્યા. માગો 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 માગો. ભગવાન કે મેં તો દેને કે લીએ આયા હું, આशीर्वाद देने के लेना नहीं है मुझे. अरे अरे कुछ तो मांगो. એવું મસ્ત બોલતા હતા પરમાત્મા, એવું બોલતા હતા. ભગવાનને બલી કહે છે મહારાજ માગો, ધેનું જોઈએ તો ધેનું આપું, ધરા જોઈએ તો ધરા આપું, અને તમારે ધન જોઈએ તો ધન આપું. હું દ્વીપોના દાન કરનારો મહારાજ બલી છું. મહારાજ તમે તો સમસ્ત બ્રાહ્મણનું તેજ. આજે મારે ત્યાં તપ, આજે મારે ત્યાં આવ્યા છે, પ્રભુ માગો. અને ભગવાન જેના વખાણ કરવા માંડ્યા, ધન્ય છે બલી, તને ધન્ય છે, તું આવું બોલ, એમાં કાંઈ નવીન નથી. તું તારા કુળના સંસ્કાર તારા ઉતર્યા. તારો બાપ કોણ છે, કેવો દાતાર હતો વિરોચન, એને ખબર પડી દેવતાઓ માગવા આવ્યા તો પોતાની બધી આયુષ આપી દીધી. એનો તો તું દીકરો છો. છે હાવ નાના એવડા, અને રત્નમાળા ઉભી ઉભી જોવે. હું બોલે છે ને મારો છોકરો પણ એવો રૂપકડો નાનો. અને હે મહારાજ બલી, એના બાપા પ્રહલાદ, એ પ્રહલાદની ભક્તિ તારામાં ઉતરી છે. હે બલી, એના બાપા હિરણ્યકશિપુ, એની સુરવીરતા વીરતા તારામાં ઉતરી છે. 3 પેઢીઓના ગુણ તારામાં છે. તું આવું બોલ, એમાં કાંઈ નવીન નથી. બલીની આંખી ફાટી ગઈ. અરે છો નાના એવડા, અને મારા બાપા, એના બાપા, એના બાપા, એના બાપાને તમે ઓળખો? ભગવાન મનમાં કે તારો બાપો, એનો બાપો, એનો બાપો, એનો બાપો, હું પોતે, આ એમ પોતે. હા, બધાને બાપા ઝૂકે છે. અને એ વખતે રત્નમાળાને એમ થયું કે આ હા હા હા, હે ભગવાન, આવો છોકરો જો મને હોય તો હે ખોળામાં બેહારી અને એને પ્રેમથી સ્તનપાન કરાવું. ભગવાને આમ નજર કરી, તથાસ્તુ જા કહી દીધું. અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ને, એ ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. એની હાજરીમાં જે ચિંતવન કરો ની સંકલ્પો સિદ્ધ થાય. અને પછી ભગવાનને જે આમ વામનાય ત્રિપદામ ભવે દદામ્યહમ, આમ સંકલ્પ કર્યો તો વામનમાંથી વિરાટ
પગ પાતાલ અજ શિશ ધામા અને બલીને બાંધ્યો નાગપાશથી. અને એવો ખીજાણા ભગવાન, એવા ખીજાણા બલી સ્વર્ગની ઈચ્છા કરે છો, બ્રાહ્મણને આપેલી સંકલ્પ કરેલી ધરતી નહીં આપ તો નરક પણ નહીં મળે તને. અને ત્યારે રત્નમાલા એવા દાંત કચકચા, મળો આ કપટી નાલાયક, આને જ કઈ દૂધ પવાતું છે, આને ઝેર પાન મારી ન કાય. ભગવાન કે તથાસ્તુ. હા ભગવાન એમ હા તો ઈ આવી છે અને અધૂરી આશા છે ને, કઈ વાંધો નહીં, ધાત્રી બનીને ધવરાવવા આવી છે અને સ્તન ઉપર ઝેર છોપડીને મને મારી નાખવા આવી છે. એના 2 સંકલ્પો હતા, 2 પૂરા કરી દઈએ. આ ચાલો ભગવાનને લીધા, ઉઠાવ્યા. ભગવાન મનમાં કે માસી બા મૂકી દો, નગર તમે જતા રહો, હું તમને મારવા આવ્યો નથી. ભાગવતની અંદર એક શ્લોક, એક બીજા સંત, ભાગવતનો નથી બીજા સંતોનો લખેલો. ભગવાન કે એને મને ધવરાવ્યો, એ મને દૂધ ભાવ આવી હતી. આવો મસ્ત સંવાદ છે. એ મને દૂધ ભાવ આવી હતી, મેં એનું દૂધ પીધું ને એમાં બિચારી ગુજરી, એમાં મારો હું વાંક, મેં કઈ કર્યું જ નથી. હું એને મને સ્તન આપ્યું એટલે હું તો ધાવવા માંડ્યો, મારો વાંક હું, મેં મારી જ નથી, બિચારી એમનેમ ગુજરી ગઈ. એડ્રેસ પૂછાઈ ગયો, હું કરું. ભગવાનને સ્તનપાન કરાવવા, અને એટલું હળાહળ ઝેર હતું કે કૃષ્ણની જીભે અડે તે તરત મરી જાય. પણ ભગવાન તો કેટલાય દાડાના ભૂખ્યા હોય ને એમ માનીને દૂધ પીવા માંડ્યા. પૂતના વિચાર કરે કે આરો મર્યો કેમ નહીં. ભગવાન કે મરીશ નહીં, તને મારીશ. હા, સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, ભગવાન એટલું દૂધ પીવા માંડ્યા, દૂધ ખૂટી ગયું, કારણ કે દૂધ તો હતું નહીં. એટલે ભગવાન કે ઓર કુછ હે? તો કે હા, ક્યાં હે? ઝેરે પી ગયા ભગવાન, દૂધે પી ગયા, ને પછી પ્રાણ હતા એ પ્રાણ પણ ભગવાન પીવા માંડ્યા. જય સ્વામિનારાયણ. પૂજા હરિપ્રિય સ્વામી પધાર્યા છે, આપણે ત્યાં જઈશું. સુખદેવજી મહારાજ કહે છે, રાજા એવું સ્તનપાન કર્યું, એવું સ્તનપાન કર્યું, એની નાડીઓ ખેંચાવા માંડી. હો, એવી નાડીઓ ખેંચાવા માંડી ને એટલે પૂતનાનું જે દાંભિક રૂપ હતું ને છૂટી ગયું, રાડું પાડવા માંડી. મુંચ મુંચાલ ઇતિ પ્રભાસિની, એ મૂકી દે છોકરા, મૂકી દે છોકરા, મૂકી દે, એમ કરીને એનું દાંભિક રૂપ હતું છૂટી ગયું. તમામ નાડીઓ ખેંચાવા માંડી, રૂવાટે રૂવાટે લાય લાગવા માંડી. અને એ વખતે પૂતના આકાશ માર્ગે દોડવા માંડી. આકાશની અંદર ઉડીને એમ થયું કે આને મથુરા લઈ જાઓ ને કંસને હોપી દઉં. ભગવાન નારાયણ પણ એને વળગી ગયેલા છે, છોડતા નથી. ભગવાન કે માસી બાબો વહેલા આવ્યા છો, મૈયાને પકડના સિખાયા, છોડના નહીં સિખાયા અભી, અબ તો છોડુંગા વહાં જાકર. આકાશ માર્ગે અને ગોકુળ વાસી ગોપીઓને ખબર પડીને, હે રાજા, આગળ ગોપો અને પાછળ ગોપીઓ, આવું નજર ઉપર છે, તમે ક્યારેક હાલીજો આમ ઊંચું જોઈને, પડો નથી કહેજો. પણ સુખદેવજી મહારાજ કહે છે, રાજા, એક પણ ગોવાળ કે એક પણ ગોપીનો પગ ખાડામાં કે ટેકરામાં પડ્યો નથી. કારણ કે જેની નજર રામમાં હોય ને એને કોઈ વાંધો ન આવે, પણ જેની નજર જ હરામ તરફ હોય ને એ જોઈને હાલતો હોય ને તોય ખાબકે. પૂતનાનું પ્રાણ પંખીડું નીકળી ગયું, ધબ જાની ધબ પડી. હજારો વૃક્ષો, એની તો લંબાઈ એટલી બધી લખી છે, હું તમને કહું તમને એમ થઈ જાય આટલું બધું હોય કાંઈ. હા, એવડી મોટી લાંબી પૂતના, ઉપર કાનો. અને હે રાજા, ગોવાળીઓ આવ્યા. ગોવાળીઓ વિચાર કરે કે લાલાને કેમ લેવો, કેમ લેવો. કોઈ ઓલા વાહડા ફેરવે, જો તો ખરા જીવતી નથી, નકર આપણને ખાઈ જાય રી. અને ત્યાં તો ગોપીઓ દોડતી દોડતી આવી, એણે કાંઈ વિચાર જ ન કર્યો, સીધી પૂતનાને શરીર ઉપર ચડી ગઈ. લાલાને લઈને યશોદાને આપ્યો, અને યશોદા તો છાતીએ વળગાડીને સીધા ગૌશાળામાં લઈ ગયા. ગૌશાળામાં લઈ જઈને ગાયના મૂતર છાંટ્યું, ગાયનું છાણ છાંટી, ભગવાન ઓલું પૂછડું હાથ વખત ફેરવું, આમ આમ ફેરવું. લાલો મનમાં કે મમ્મી નજર ઓલીને લાગી ગઈ છે, જો પડી, હું તો મજામાં છું. સુખદેવજી મહારાજને રાજાએ પ્રશ્ન કર્યો કે રાજા ગુરુ, ઓલા ગોવાળિયાઓ બધા પુરુષો હતા તો વિચાર કરતા હતા, પૂતનાની બીક લાગતી હતી, તો ગોપીઓને કેમ બીક ન લાગી? રાજા કે ગુરુ કે રાજા,
જ્યારથી ગોકુળમાં કાનો આવ્યો છે ત્યારથી ગોપીઓને કૃષ્ણ સિવાય કંઈ દેખાતું જ નથી. એને કાનો જ દેખાય છે. એને પૂતના દેખાય જ બીક લાગે ને, એને પૂતના દેખાણી જ નહીં. યશોદાને લાલો આપ્યો અને પછી તો માએ નજર ઉતારી અને સુખદેવજી મહારાજ કહે કે રાજા, આ ચરિત્ર જે પ્રેમથી ગાશે અને સાંભળશે એના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉદય થાય. એને માયા નહીં બાંધે, અવિદ્યા માયા છે. અને નંદ બાબા દોડતા આવ્યા. વસુદેવજી કીધું તમે જાઓ જલ્દી ને આ બાજુ. બધા વિચાર કરે કે આને હળગાવી કેમ, અવડું મોટું. એટલે બધા કહેવો જેના ઘરે કુવાડા હોય કુવાડા લઈ આવો, કાપી કાપીને ટુકડા કરો. આવું કર્યું હો, કાપી કાપીને ટુકડા કર્યા, બધા ભેગા કર્યા અને મોટો ભડકો કરીને હળગાવી. નંદ બાબા આવ્યા દોડતા દાડતા. પણ સુખદેવજી મહારાજ કહે રાજા, એ જ્યારે હળગતી હતી ને ત્યારે અગરું અને ચંદનની સુગંધ આવતી હતી એમાંથી. નંદ બાબા આમ આવે છે ને એને એમ થયું કે આટલી બધી સુગંધ આવે છે, મારું ભેગું કરેલું હુખડને જ બાળી દીધું ને એને બધા ભેગા થઈને. આવીને પૂછે અરે હું થયો? અરે બાબા બડી ઘાત ગઈ, હમેરે કાના કે પર से क्या हुआ? अरे यश बहुत बड़ी राक्षसी आई थी. હા. નંદ બાબાને જ્યારે વસુદેવે કીધું ને એટલે તરત માળા હાથમાં લીધી. ઓમ નમો હનુમતે ભય બંજનાય સુગમ ગુરુ પટજવા. હે હનુમાનજી મહારાજ, હે બજરંગી, મારા લાલાની જો તમે હરખી રક્ષા કરશો તો હવામણ લોટ ને હવામણ ગોળ ને હવામણ ઘીની મોટી હુખડી કરીને તબડે ધરાવી. એ લાલાની રક્ષા હનુમાનજી મહારાજે કરી એવું નંદ બાબાએ માન્યું. પણ આખી દુનિયાની રક્ષા આ કરે છે ભાઈ ભગવાન. પણ એક હનુમાન એવો છે મારા બાપ, એ રામની રક્ષા કરે, કાનાની રક્ષા કરે અને સ્વામી નારાયણની પણ રક્ષા હનુમાન કરે. હનુમાન જેમ તેમ નથી. સુખદેવજી મહારાજ કહે રાજા, આનંદ થયો, છઠ્ઠી કરી અને પછી તો પૂતના પાછી ન આવીને એટલે શકટાસુરને મોકલ્યો. ભગવાનને 108 દિવસ થયા છે. એક દાડો યશોદા આંબાર ઓસરીમાં ઘઉં સાફ કરતી હતી અને લાલાને ગોદડીમાં સુવરાવેલો અને 4 પગે જ આમ સાયકલ હાંકે માળો હાકે ને રબ્બા જેવો. પણ યશોદાનું દૂધ એવું છે ભાઈ. અને માનું તો હુપડું સ્થિર થઈ ગયું લાલાને જોવામાં. એ મૂર્તિ જેવી હતી. અને આમ નામ કરતા કરતા છે ને આમ પડખું ફેરી ગયો કાનો. અને પડખું ફેર્યો ને યશોદા હુપડાનો ઘા કરી દીધો. ઊભા થઈ ગયા. વિશાખા, સુનંદા, દેખો મેરા કનૈયા અંગ પરિવર્તન કરને કો सीख गया. ત્યાં તો ગોપીઓના ટોળા ને ટોળા, મૈયા ક્યાં હુआ? અરે મેરા લાલા પડખું ભરતા શીખી ગયો અને મારે આજે આખું ગામ ધુમાડા બંધ જમાડવું, આખો ઉત્સવ કરવો છે. અને 2-3 હજામાં આવ્યા. ઓ નાઈ ક્યાં હે મૈયા? જા પૂરે ગાંવ में लगा दे दुहाई કે આજ યશોદાને ત્યાં ગામ ધુમાડા બંધ જમવાનું છે બધાને. હાકલ પડી. ગોપીઓ તૈયાર થઈ થઈને આવવા માંડી, ગોવાળિયા તૈયાર થઈ થઈને આવવા માંડ્યા અને ઘડીકમાં તો આખું ઘર ભરાઈ ગયું. સુખદેવજી મહારાજ કહે છે રાજા, ઘરની પાછળ વંડામાં મોટી ચૂલો ખોદાણી અને એમાં સરસ મજાના દાળ ને શાકના વઘાર થયા અને આ વઘારનો ચમકારો ઠેઠ સ્વર્ગ સુધી પહોંચ્યો. ઇન્દ્રને સુગંધ આવી. ઇન્દ્રના મોઢામાં પાણી આવ્યા. એટલે આટલો બધો ચમકારો ને આટલો સરસ વઘાર ક્યાં? પવન દેવતાએ કીધું ખબર નથી હું. અરે ધરતીની ઉપર ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં છોકરો થયો ને એને ત્યાં આખું ગામ હાગમટે. હાલો આપણે જઈએ. અરે આમ ન જવાય, ગોવાળ બનવું પડે. અને સ્વર્ગના દેવતાઓ ને સ્વર્ગની અપસરાઓ પણ ગોપીઓ બની બનીને ગોવાળ બની બનીને નંદ બાબાના ઘેરે આવવા માંડ્યા. હૈયું દળાય, ક્યાંય જગ્યા પગ મૂકવાની નહીં બાપા. ફળિયાની અંદર ખાટલા ઢળાણા, મોટા મોટા ગોવાળો, મોટી મોટી પાઘડી, મોટી મોટી લાકડી, મોટા મોટી ફાંદ્યું, મોટા મોટા કેડિયા, મોટા મોટા ઝોરણા. 5 મણ ઘઉં હમાઈ જાય એવડા તો ઝોરણા પહેરી પહેરીને ગોકુળીઓ આવ્યા ભાઈલા. બ્રાહ્મણો આવ્યા છે, પુરુષ સૂક્તોના પાઠ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે રાજા, અને શરણાઈઓ વાળા ઢોલ વાળા 12 મંગલ ગીતો ગાય છે.
આ બાજુ યશોદાએ કીધું જાઓ યમુના જળ ભરી લાવો, અને 2, 5, 10, 15, 20, 25 ગોપીઓ ગઈ, ઘડા ભરી ભરીને યમુનાનું જળ લાવી ખોબે ને ખોબે એની અંદર યશોદાએ કેસર નાખ્યું, મોટા જબર હોનાના કુંડની અંદર લાલાને બેહાર્યો, અને પછી બધી ગોપીઓ ભેગી થઈ અને લાલાને અભિષેક કરે છે. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. આપણે એક જ કડી ગાવીએ, સંતો આવ્યા છે ને આપણે આશીર્વાદ લેવા. ઓ હલકે હાથે અંગોચો લાડ લડાવું શ્યામળા. હલકે હાથે અંગોચો લાડ લડાવું શ્યામળા. ભગવાનને ખૂબ નવરાવ્યા. નાયા ને એટલે એને સબસબિયા કરવાની મજા આવી ને પછી લાગી ભૂખ લાગી એટલે યશોદાએ ધવરાવ્યા, અને જ્યાં દૂધ પીધું ને ત્યાં આંખ્યું ઘેરાવા માંડી, આમ બગાવું ખાવા માંડ્યો ને માથું આમ થઈ જાય. એટલે યશોદાને એમ થયું આને હુરાવો છે, પણ ક્યાં હુરાવો, આટલી બધી ગોપીઓ ગમે આવીને ગાલ તાણે પાછી ચુંબન કરે, હવે આને ક્યાંય હુવા દેહે નહીં. એટલે યશોદાએ તેડીને ફરતા આમ આખું ઘર બહુ મોટું હતું, આપણા સુરતના ફ્લેટ જેવું નહોતું, ગાળા જેવું. હા, એટલે મુંબઈમાં નથી કહેતા, એટલે મુંબઈમાં કૂતરું હતું ને પૂંછડી આમાં મલાવતું હતું. કોઈ કીધું પૂંછડી કેમ આમાં મલાવતું, કે મુંબઈમાં એટલી હાકડ છે ને આમાં મલાવે ને તો ભટકાઈ ગઈ છે. અને તોય માળા એમાં દખી થાય, મુંબઈમાં દખી થાય. એટલે હરસુર ગઢવી બહુ સરસ વાત કરે કે હું મુંબઈ ગયો ને પછી કાર્યક્રમ હતો ને એમાં કોઈ કાઠિયાવાડી આપણો માણા, અને મારો કાર્યક્રમ પૂરો, અરે મારા ઘેરે જ આવવું જ પડે, આજે મારા ઘેરે જ, અરે ભાઈ મારો હોટલમાં નહીં, મારા ઘેરે જ. આપણે કાઠિયાવાડીનું દિલ મોટું ને, હું તમને ન જાઉં, તમે મારા ગામના મારા ઘેરે ન ઉતર્યું હાલે. અરે પણ ભાઈ મારે આમ હોટલમાં ઉતારો સામે, અરે મારી હારે હાલો. સ્કૂટરમાં બેહાર્યો મને, હોટલથી ઠેલો લીધો, રાતના 2-2:30 વાગે ઘરે પહોંચ્યા, અને ત્યાં તો નાની એવડી રૂમ, અને બધી બાજુ છોકરા ને બાય ને બધું હુતેલા. ઓલા ભાઈ કે પણ એ દખી હું લેવા હતા, આમાં હું તું ક્યાં હું છું, આમાં ક્યાંય જગ્યા, અરે તમે જરાય ચિંતા કરો, હમણાં વ્યવસ્થા થઈ જાય. જો કે એવી ચાદર પાથરીને હુતેલા ને, એટલે ચારેય ચાદરના આમ છેડા પકડી અને આમ ગાંઠું વાળી ખોઈ કરીને ખીલ્લે ટીંગાડી દીધા, છોકરાને ટીંગાડી દીધા ખીલ્લે, નાના જેટલા હતા. અને પછી કે ચાદર પાથરી, મને કે હુઈ જાઓ. મારા બાપા આપણા ઘરમાં ક્યાં કાંઈ તાણી છે, હુઈ જાઓ મારા બાપા, લ્યો આવો શીખું આ ચાદર. ઓલા ગઢવી કે સવારે 8 વાગે જાગ્યો ને ત્યારે હું ખીટીએ ટીંગાતો હતો કે, ત્યારે મને એમ થયું કે 60 વર્ષે ખોયામાં મને કોઈને પૂર્યો છે. પણ આપણા જે માણસો છે એની દાતારી જે છે, એના દિલ છે આખા અલગ છે ભાઈ. એ ઘરે હોય કે ન હોય પણ ખવરાવે પાર કરે. હા, ભૂખ્યા ન જવા દે. આ નંદ બાબાના ઘરે તો મોટું ફળિયું, પછી આમ ફરજો હતો ને ફરજા ગાડા હતા ને ગાડા ઉપર માટલા મૂકેલા ને ત્યાં હેઠે બાંધીને ખોઈ બાંધીને લાલાને હુરાઈ દીધો. અને પછી યશોદા માં કે હુઈ જાતો તો હુઈ ગયો ઘડી માં. શકટાસુર આવે ને ભગવાન એનો ઉદ્ધાર કરે ને પછી યશોદાને એમ દોડતી આવે ને કાના હું થયું. હવે કાનાને કાંઈ બિચારાને થયું નહોતું, પણ ભગવાને ઓલો પગ અડાડેલો ને એમાં ઓલું ગાડું ભાંગીને ભૂખો થઈ ગયો. છોકરા કે બાબા આ તમારા લાલાએ ગાડું પાડ્યું. હવે કોઈ માને અવડો એવો છોકરો આવડું મોટું ગાડું પાડે ભાઈ? કોઈ માન્યું નહીં. નંદ બાબા કે ભાગી જાઓ સાનમાં નાખે છે. નાનો છોકરો કાંઈ ગાડું ઊંધું પાડતો, અરે બાબા એમ અરે જાઓ સાનમાં નાખે. કોઈ માન્યું નહીં. પણ એ ગાડું જ્યારે આમ આકાશમાં ઉછળ્યું ને ત્યારે ઉપર જે રસો હતા ને બધા હેઠા પડ્યા અને ખાબોચામાં લાલો પડ્યો. મજા આવી ગઈ. એમાં એક પૈડું ભાંગી ગયું ને એક પૈડું ફરતું ટક્કર ખાઈ ગયું ને પછી શાંત થયું. આવું આમાં લખ્યું. લાલાને પાછા લઈ આવ્યા. ઉત્સવ પૂરો થયો. આ બાજુ શકટાસુરનો વધ થયો. પણ આ શકટાસુર એટલે આપણા સંસારનું ગાડું છે. એને 2 બળદ છૂટે છે, એક વ્યવહારિક માર્ગ
વ્યવહારિક બળદ અને એક વૈદિક માર્ગ, વૈદિક ધર્મ. એને બે પૈડા હોય છે, એક પત્ની અને એક પતિ. હવે થાય છે કેવું ખબર છે, જ્યારે બધી રીતે હરખું હોય ત્યારે આપણે ભગવાનને માનીએ છીએ તો ખરા, પણ ભગવાનને હેઠે રાખીએ રસો બધા ઉપર. વૈભવો, વ્યવહાર, આ તે બધું, ઇન્દ્રિયોનો આરામ, એ બધું પહેલાં. ભગવાન છે ખરા પણ હેઠે છે. ભગવાનને એમ થાય એ ગાંડા આ બધું તારું નથી, હું તારો હેઠે હું લેવા રાખે. એટલે ભગવાન કૃપા કરે પણ કઠોર કૃપા કરે એટલે ગાડું ભાંગે. પછી શું થાય ખબર છે, એમાં એક પૈડું ભાંગી જાય ને એક પૈડું ટકર ટકર કરતા શાંત થાય. ક્યાં પત્ની મરી જાય ને ક્યાં પુરુષ મરી જાય. જો પુરુષ જતો રહ્યો હોય તો સ્ત્રી તો પોતાના છોકરાના આધારે પોતાની જિંદગી કાઢી નાખે. થોડા દાડા ગમે ન ગમે, 2-3 મહિના ખાવું ન ભાવે, ઘરમાં ગમે નહીં, જ્યારે ને ત્યારે એ યાદ આવ્યા કરે. એમ થાય કે આ કઢી નો હારી બને ગાળું દેતા ને બધું યાદ આવે. પણ જો ઘરવાળી મરી ગઈ હોય તો આ ભડભાદર બિચારો એકલો એકલો એવો અણહરો થઈ જાય. અણહરો કહેવાય ને એ પછી 50-60 વર્ષ થયા હોય ને પછી એકલો એકલો ફરતો હોય, જાણે આમ આપણે ઓલા ટાયરમાં હવા કાઢી નાખીએ એમ બીજા. અમારી પાસે આવે ને કેમ છે, હવે સ્વામી બધું હવે તો હવે રહેવાય દો, પૂછવું મારા બાપા હવે રહેવાય દો, એવું એવું કરે. પછી તોય છે ને બે એને યાદ આવ્યા કરે ને કોઈ પછી બધું મળ્યા કરે ને 6 મહિના થાય વરસ થાય ને પછી ભાઈ બધોને કીધા કરે કાંઈ વાંધો નથી. જે આપણે હજી 60 ની ઉપર 5 જ થયા છે, ક્યાંય આછું પાતળું મળતું હોય ને તો આપણે કરવું જ તમતાર લો. હજી આપણે કઈ ગઢા થોડા થઈ ગયા છે. એ કેટલાય આવા છે, કેટલાય મારા બાપ. ભગવાનને ભજો, ભગવાનને આવા કાંઈ છે નહીં. પછી તૃણાવ્રત આવે ને ભગવાન એનો પણ ઉદ્ધાર કરે છે. સુખદેવજી મહારાજ કહે છે રાજા, અને હવે અહીંયા હું કથાને પૂરી કરું, પણ જો મારા બાપા કોઈ ઊભા નહીં થતા. હવે તો આપણે 2 દાડા રહ્યા છે, હું પૂરું કરું ને મારું આખું ઊભું થઈ જાય છે ઘરે. એ આવા સંતો આવ્યા, આમ જોવો તો ખરા. આપણા હરિપ્રિય સ્વામી આવ્યા, વેડ મંદિરના મહંત શ્વેત સ્વામી આવ્યા છે. ઠેઠ વડતાલથી ગોવિંદ સ્વામી પધાર્યા. એટલે ઘડીક તમે રહેજો, આપણે એમના આશીર્વાદ લેવાના છે. બીજું વાલા ભક્તો, અહીંયા સર્વ રોગ નિદાન કેમ્પ છે રવિવારના દિવસે, તમામ રોગના. અને હારામાં હારા જે મોટા મોટા ડોક્ટરો એ બધા તપાસ કરશે. વડતાલની અંદર આપણે ગુરુનો ઉત્સવ હમણાં કર્યો ત્યારે તમે નહીં માનો, ફ્રી ઓફ ચાર્જની અંદર આપણે 6 દિવસની અંદર 3.5 લાખ રૂપિયાની દવા લોકોને આપી. આપણા 5 ડોક્ટરો સતત કામ કરતા, 5 ડોક્ટર, ઇન્જેક્શન ને જે જોતું હોય ને. અને ફરતા ગામના એટલા લોકો બિચારા બધા આવતા હતા. અને એને એટલી શ્રદ્ધા કે આ સુરતના ડોક્ટરો છે ને એટલે બહુ સારા હોય, એટલે હાલો આપણે ઇન્જેક્શન લઈ આવીએ. એ આપણને મહિમા નથી, આપણને મળ્યા છે એટલે. એટલે સર્વરોગ નિદાન કેમ છે તે દાડે આમાં લખ્યું આંખ, હાડક્યા, સ્ત્રી રોગ, હૃદય રોગ, ડાયાબિટીસ, બાળકોના, દાંતના, આંતરડાના, અને ભાઈ રક્તદાન શિબિર ને બધું છે. અને આજ સાંજે તમને બધાને લગભગ ખબર છે આપણે ભવ્ય અણકોટ મહોત્સવ છે, જબરજસ્ત ગોવર્ધન લીલા થાય અને મજા આવશે. અને આવતીકાલે આપણા લાલાના લગ્ન બહુ મોટા પાયે રાખ્યા. એટલે હાગમટે બધા જાનમાં માંડવે જ્યાં ફાવે ત્યાં આવજો. અમે તમને કોરા નહીં જવા દે, કારણ કે અમારો યશોદાનો લાલો પરણે એટલે ભીનું હોય, સમજ્યા? હા, એટલે અત્યારે અહીંયા કથાને આપણે વિરામ આપીએ.